હરિહંત નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવચ્ચાયાણમ નમો લોયે સબ્બસાઉ એસો પંચન મુક્કારો સબ્બભાવપણાસણો મંગલાણમ ચ સભ્યેસી પરમં ભવૈ મંગલ. જય જગજીવ જોણી યાણવો જગગુરુ જગાણવ જગનાઓ જગબંધુ જય જગપ્રિયા મહો ભયવં જય સુયાણ પવો ચિત્તરાણમ અવચિમો જય જય ગુરુલોગાણમ જય મપ્પા ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનાતિમિરામદાનામ જ્ઞાનાંજનશલાકયા નેત્રમોન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સ્વચદમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેયસ્તુ. કલિકાલ કલ્પતરુ પરમ મહિમા સંપન્ન ભગવાન પાર્શ્વનાથ જેમના નામ મંત્રનું સ્મરણ પણ સર્વ વિઘ્નોનો નાશ કરે, એમના ચરિત્રનું સંકીર્તન પણ બધી રીતે મંગલવાળા. તે શંકરોના ચરિત્રનો મહિમા છે. જ્યાંનું ગાન થતું હોય તો કોઈ અમંગળ પ્રસંગ ના બને, કોઈ વિઘ્ન ના આવે, કોઈ તકલીફ ના આવે. આ બધા કથા કરતા વિશેષ એનો મહિમા છે, એનો પ્રભાવ છે. કલ્પસૂત્ર આપણે સાંભળીએ છીએ, એમાં શું છે બોલો? આખું તીર્થંકર ચરિત્ર છે ને ભગવાન મહાવીરનું. એમાં કોઈ તત્વજ્ઞાનની વાત છે જ નહીં, માત્ર ચરિત્ર છે પણ પરમ મંગળ છે. એમાં બધા ચરિત્ર પણ પરમ મંગળ હોય છે. ચાતુર્માસમાં જ્યાં આગળ પણ ભગવાન અથવા ભગવાનના ભક્ત એના ચરિત્રો વંચાય, એ ચાતુર્માસમાં ન સંઘમાં કોઈ વિઘ્ન આવે, ન મુનિઓને પણ કોઈ વિઘ્ન આવે. એટલો પ્રભાવ છે. પણ લગભગ પ્રભુના ચરિત્રના ગાનનો આટલો બધો પ્રભાવ છે એ બહુ ઓછું ખ્યાલમાં છે. અને એટલે જ મોટા ભાગે ઊંચી વાતો જ પસંદ કરવામાં આવે છે વ્યાખ્યાનમાં. આ બધું પસંદ નથી કરતા. કથા છે આમાં શું, કથા છે આમાં શું, એમ કરીને અવજ્ઞા કરતા હોય છે. આમાં જેટલી વાતો હોય છે ને એ બધી આગમોની પ્રેક્ટિકલ વાતો હોય છે. આપણે ત્યાં થિયરી સાંભળીએ, આમાં આખા જન્મ જન્માંતરોના નિરૂપણમાં કેવી રીતે કર્મ બંધાય, કેવા એના ફળ આવે, એ બધું સીધે સીધું પ્રેક્ટિકલ તમને જાણવા મળે. એનાથી ઘણી બધી સમજણ સ્પષ્ટ થઈ જતી હોય છે. ભગવાન પોતાના ગણધરોના જીવન ચરિત્ર કહી રહ્યા છે. પાર્શ્વનાથ પરમાત્મા 10 ગણધરમાં, આપણે કેટલા ગણધર થઈ ગયા? 7મા ગણધર ચાલે છે. 7મા ગણધર સુરપુર નગરના રાજાના દીકરા વિક્રમસેન. આગલા જીવનમાં 1 નંબર ગુંડા. બાપાએ કાઢી મૂક્યા તો પલ્લીપતિના બિલ્લોલા રાજા થઈને રહ્યા. પણ કોક આગલા બહુનું પુણ્ય, એમની પલ્લીમાં ગુરુ મહારાજ ચોમાસું આવી ગયા.
અને એમને કેવળ જ્ઞાન થઈ ગયું એ પલ્લીમાં જ. એના કારણે વિક્રમસેનના જીવનમાં આખો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. સત્સંગ છે ને ગુરુનો, એક ઘડી આધી ઘડી આધી જમી યાદ, તુલસી સંગત સાધ કી કઠઈ કોટી અપરાધ. સત્સંગ થી ગમે તો પાપી હોય ને એ રસ્તે આવી જાય. ઉપદેશ થી ના આવે, સત્સંગ થી આવે. સત્સંગનો બહુ મોટો મહિમા છે આપણે ત્યાં હિન્દુ સંસ્કૃતિમાં, આર્ય સંસ્કૃતિમાં સત્સંગને સૌથી વધુ મહત્વ આપ્યું છે. તો મારો ઠેકાણ આવી ગયો, બાપે ખાડી જ મૂક્યો તો નહીં, બાપે પાછું બોલાયો, રાજવડું હાડી દીધો. અને એ જ કેવલી ભગવંત એને પાછા મળ્યા બિહારમાં. એ રાજાને જીતવા ગયો ત્યાંથી પાછો ફરે છે, ત્યાં રસ્તામાં એ ગુરુ ભગવંત મળ્યા, વંદન કર્યું, પ્રવચન સાંભળ્યું. પછી પૂછ્યું કે પ્રભુ, આગલા જીવનમાં હું ગુંડો, પાછલા જીવનમાં ધાર્મિક, એક જ ભાવમાં આ બે મારી પરિસ્થિતિ થઈ, એ કયા કર્મના કારણે થઈ એ બતાવો. કારણ કે જન્મ જન્માંતરના સંસ્કાર વિના કોઈ ઘટનાઓ બનતી નથી. ગુરુ મહારાજે કહ્યું કે ભાઈ, બહુ ટાઈમ પહેલા જ્યારે હજી કલિકાળ આવ્યો નતો આ ધરતી ઉપર, ત્યારે કુબુદખંડ નામના નગરમાં કુલચંદ્ર નામના શેઠ, એમને ગુણશેખર નામનો દીકરો, એ અત્યંત બીમાર, ઔષધ કર્યા, દેવતાઓ પૂજા કરી, બીમારીઓ દુનિયા આખી દુનિયામાં માણસો પડે, પણ બધા લાચાર, અને ગમે તેવો ભણેલો હોય ને એ વેમમાં આવી જાય, ભૂવાને ભોપામાં ફસાઈ જાય. એટલે બધું કર્યું, ઘણાને બચાવ્યું, બધી પૂજાઓ કરી, હોમ હવન કર્યા, કઈ ઠેકાણું પડ્યું નહીં. એમ કરતા કરતા હવે તો ખાલી એના શ્વાસોશ્વાસ ચાલે છે, એટલું ઢીલો પડી ગયો. પણ આયુષ પૂરું થતું નથી. આયુષ પૂરું ન થાય ને ત્યાં સુધી હાવ મરવા જેવો થાય ને તોય પણ જીવતો રહે અને પીડા ભોગવ્યા કરે. હવે આ રીતે હેરાન થઈ છે. મા બાપ તો બધા અધર જીવે ને ચાર બાજુ એને વીટલાઈને બેઠા હોય. એમાં ધર્મરુચિ નામના ગુરુ ભગવંત, જે મંત્ર તંત્રમાં પરમ કુશળ હતા, બધી જાતના સાધુ હોય, કોઈ જ્યોતિષમાં કુશળ હોય, કોઈ મંત્ર તંત્રમાં કુશળ હોય, કોઈ ઔષધોમાં કુશળ હોય. તો આ કોચરી માટે નીકળેલા ગુરુ મહારાજ ઉચ્ચ નીચ ઘરની અંદર ભિક્ષા માટે ફરતા ફરતા આવ્યા. હવે આવા બધા મંત્ર તંત્રમાં કુશળ બધા જે હોય ને એ પોતાનો મહિમા વધે અને પોતાની પૂજા થાય, પોતાના ભક્તો વધે, એ માટે એનો ઉપયોગ કરે તો શિથિલાચાર કહેવાય. પણ સામાન્ય સમાધિ માટે અને એ ધર્મમાં જોડાય એ માટે ઉપયોગ કરે તો બધું શિથિલાચાર ના કરાય. આ બધા સુગુરુ કુગુરુના વ્યાખ્યાનો કરતા હોય ને એ એકાંગી ના સાંભળવા. કે કોઈ મહારાજ, જે મહારાજ દોરો ધાગો આપતા હોય કરતા હોય એ ગુરુ મનાય જ નહીં. આવા બધા વાતો છે ને એ ગપ્પા છે. આ બધા એકાંત આગ્રહમાં આ બધી વાતો ન કરી શકાય. ગીતાર્થ ગુરુને બધું જ કરવાનો અધિકાર છે અને બધું જ કહેવાનો અધિકાર છે. માત્ર પોતાની પૂજા માટે નહીં, પ્રભુનું શાસન ફેલાય, સામી વ્યક્તિ જે છે એને સમાધિ મળે એ માટે ગુરુ મહારાજ બધું જ કરી શકે. એટલા બધા શાસ્ત્રોમાં એના દાખલાઓ આવે છે, અપવાદો આવે છે. એટલે એકાંત આવી બધી પ્રવૃત્તિ કરી અને
આવા પ્રભાવક મુનિઓ માટે દુર્ભાવ જે મુનિઓ ઉત્પન્ન કરે છે એ બરોબર નથી. હું તો ઘણી વખત સાવકોણ કહું છું કે તમારે અમારી જેટલું લેવા લાગવું એટલું જ લેવું વ્યાખ્યાનમાં, અને બાકીનું બધું છોડી નાખવું. આવું બધું નહીં લેવું. બીજા મુનિઓ પ્રત્યે દુર્ભાવ ઉપજાવે એવા વ્યાખ્યાનની વાતો બધી છોડી દેવી, એ વાતો નહીં સાંભળવાની. આપણા આત્માનું કલ્યાણ થાય એ માટેની જેટલી વાતો હોય એટલી સાંભળવી. કારણ સુગુરુ કુગુરુ ભણવું એ એમના પોતાના અધ્યવસાય ઉપર છે, એમના આશય ઉપર છે. સંસારનો જ આશય હોય વૃદ્ધિનો તો કુગુરુ, પણ સમાધિનો આશય હોય તો કુગુરુ નહીં. એક રાજાએ ગુરુમાને પૂછ્યું, સાહેબ મારે દીકરો નથી, દીકરો જોઈએ છે. ગુરુમાં કે ધર્મના પ્રભાવથી થશે, સાહેબ કે ઉપાય બતાવો. ગુરુમાજી કહ્યું 108 દિવસ આંબીલ કર અને રોજ 10 નૌકાર વાળી કર, નૌકાર તારે પુત્ર થઈ છે. પેલા 108 દિવસ આંબીલ કર્યા રાજા રાણીએ, અને રોજ 10 વાળા કરી 108 દિવસમાં લાખ નૌકાર થઈ ગયા. દીકરો થયો. માન શાસન પ્રભાવ છે. આમાં ગુરુ મહારાજે ઉપાય બતાવ્યો, એટલે કે સંસાર વૃદ્ધિનો ઉપાય નથી બતાવ્યો. રાજાની અસમાધિ ટળે, રાજા પ્રભુના શાસ્ત્રનો રાગી થાય. રાજા રાગી થાય તો પ્રજા પણ રાગી થાય. આ બધા લાભાલાભ જોઈને ગુરુ મહારાજ આવું બધું કરતા હોય છે. ત્યાં ગુરુ મહારાજ પધાર્યા. હવે જે સાધક સાધુ હોય ને એમની આકૃતિ ઉપરથી જ ખબર પડી જાય હોશિયાર માણસને કે આમાં કંઈક દમ છે. મારા જાણકાર લાગે છે. એ પેલા એ પરિવાર સાથે મારાના પગમાં પડ્યો અને કહ્યું, પ્રભુ મહેરબાની કરો અને આ બાળકને નિરોગી કરો. એ નિરોગી થશે તો આપનો સેવક થશે. ગુરુ મહારાજે પણ શ્વાસ આપણે શ્વાસ જોયો, સ્વર જોયો, ટાઈમ જોયો, એટલે ખ્યાલ આવી ગયો કે આ ઉપચાર થઈ શકે એવો છે. કેટલાક એવા રોગ ઉપચાર થઈ જ ન શકે, કેટલાક રોગ એવા હોય જેનો ઉપચાર થઈ શકે. કર્મ નિકાચિત અને અનિકાચિત બંને પ્રકારના હોય ને. ગુરુ મહારાજે કહ્યું, હું એને રોગ તો મટાડી દઉં, બિલકુલ ઉભો કરી દઉં, પણ દીક્ષા લેશે, સાધુ થશે, સંસાર માટે હું એને ઉભો નહીં કરું. સાધુ થતો ઉભો કરું. શેઠે કહ્યું કે છોકરો જીવે એટલે બસ, ભલે સાધુ થાય એનો અમને વાંધો નથી, તમે જેમ કહેશો એમ કરશે. છોકરાને પૂછ્યું, બોલ બેટા, ગુરુ મહારાજ જે કહે છે તું કરવા તૈયાર છે? એક અવશ્ય. થાકી ગયો તો બાપા બીમારીથી, હાજા થવાનું થતું હોય તો બાવો થવાય તૈયાર, સંસાર છોડવાય તૈયાર. ગુરુ મહારાજે 3 વખત બોલાવડાવ્યું અને વચન લીધું. વચન લઈને પછી ગુરુ મહારાજે એની સામે બેઠા, આસન લગાવીને. ગીતાર્થ ગુરુ હતા અને એકલમલ પૃથ્વીવાળા ધારક હતા, એટલે એમને કોઈ જરૂર નતું કે ગોત્રી આવે એટલે વાત તો કરે. આ મુનિ માટે નિયમ છે ગુરુકુળવાસમાં, જે રહેતો હોય મુનિ ગોત્રી જાય તો માત્ર ગોત્રી ઉપર જ ધ્યાન આપે. વાત કરવાનું કોઈ કે પૂછે કઈ દીકરી ઉપાશ્રમ આવશે ગુરુ મહારાજ પાસે, ત્યાં વાત કરશે. પણ ગીતાર્થ મુનિઓ તો જ્યાં આગળ લાભાલાભનું કારણ જુએ ત્યાં જે કરવું એ કરી શકે. એ પોતે આસન લગાવીને બેસી ગયા, એની સામે અહીં આગળ ધ્યાન કેન્દ્રિત કર્યું અને પછી પરમાક્ષર એટલે અરહમ એનું સ્મરણ કર્યું. જેવું એમને સ્મરણ કરી, પેલાની સામે એને જે જન્મથી જંતરી વળગેડી હતી એ રાડ નાખીને ભાગી.
પેલો તરત જ સ્વસ્થ થઈ ગયો. અત્યારે એને ખાવું ભાવતું જ નતું. કોઈ ખાવાનું લાવે તો ના પડે, નથી ખાવું. પણ સ્વસ્થ થઈ ગયો. પપ્પાને કોઈ ભૂખ લાગી છે, પપ્પા ખાવાનું લાવો, તરત ભોજન લાવ્યો, ભોજન ખાધું. હવે ગુરુ મહારાજ એને દીક્ષા આપવા માટે પેલા તૈયાર તો કરવો પડે ને. એટલે 1 મહિનો ત્યાં ઠહેર્યા. 1 મહિના સુધી રોજ છોકરો ગુરુ મહારાજ પાસે જાય, દિવસે પરિચિત થાય, શીખે, ભણે. મહિનામાં તૈયાર કર્યો. રાતે ઘરે જ ઉતર્યો. કારણ સાધુ રાતે ગ્રસ્તને પોતાના ઉપાસનામાં રાખે નહીં. રાતે ઘરે જવાનું, દાડે રહેવાનું ગુરુ મહારાજ પાસે. તૈયાર થઈ ગયો મહિને એટલે દીક્ષા આપી દીધી. ચેલા લઈને ઉપડ્યા વિહારમાં. હવે એકદમ સ્વસ્થ થઈ ગયો છે. ધીરે ધીરે મજબૂત થતો ગયો, બળવાન થતો ગયો. દીક્ષા તો શીરા માટે સાવક થયા જેવી વાત છે. સાજા થવા માટે એને દીક્ષા લીધી. એટલે હજી સાધુપણામાં મન નથી એમ. એટલે કાલે કાલમ સુમારી નથી કરતો. પડ્યા ટાઈમે પડ્યા ના કરે, સ્વાધ્યાય ટાઈમે સ્વાધ્યાય ન કરે. આ બધી ઢીલાસ આવી ગઈ. ન વાંચના લેવા જાય ગુરુ મહારાજ પાસે, ન ગુરુ મહારાજ પાસે બેસે, ન મુપત્તિ રાખે. ગુરુ મહારાજ શીખવાડે તો ધ્યાન ના આપે. આમ ગુરુ મહારાજ થી પ્રતિકૂળ થઈને વર્તવા માંડ્યું. ગુરુ મહારાજે કહ્યું, પેલા મૂર્ખ, યાદ નથી આવતી તારી બીમારી? કેવો બીમાર હતો? હાલી શકતો નતો, હાથે ઊંચો કરી શકતો નતો. મેં તને સાજો કર્યો, તને શરણમાં લીધો, અને ધર્મના પ્રભાવથી આટલો તું સાજો વધારે થઈ ગયો. જો તું આ ધર્મને સાચવીશ નહીં તો હતી એની સ્થિતિમાં તું જતો રહેશે પાછો. ભલો થા, જે જન્મ મળ્યો છે એનો એડે ના ગુમાડ. નાનકડો જન્મ છે. આ એક નાનકડો જન્મ તું તો સારી રીતે આ પાલન કરીશ સાધુપણાનું, તો અનંત જન્મના તારા દુઃખ દૂર થઈ જશે. આ કષ્ટે કષ્ટ નથી. જેમ કમાવા માટે દુકાનમાં કષ્ટ કરતા હોય છે ને રસ્તો, પણ પછીનો ટાઈમ આરામથી ખાવા પીવા અને રહેવા માટે એ કષ્ટ એને કષ્ટ નથી માનતા, ઉદ્યમ માને. એટલે ભાઈ એને કહે છે કે ધર્મ છે ને કડવા ઔષધ જેવો છે, પણ સાજા કરનાર છે. એટલે મહેરબાની કર અને આ તારી ચિંતા છોડ. અને જો તારું કુશળ ઈચ્છતો હોય તો પાછો થઈ જા મજબૂત. ગુરુમાં સમજાવે છે પણ સાંભળતો નથી. ગુરુમાં સમજી ગયા. સાણા ને સાંજમાં અને ગધે લંડપણા મંત્રનું બળ ખેંચ્યું. ભાઈ છત્તા પાઠ, પથારી વર્ષ, હાથ પગે હાલે નહીં, કશું હાલે નહીં. એ સ્થિતિમાં આવી ગયો પાછો. આમ પડ્યો છે, મોઢામાંથી લાળ ચાલી જાય છે. અહીંયા મા બાપે નથી, કોઈ સેવા કરનાર નથી, ગુરુમાં ધ્યાન આપતા નથી. પેલો રાડો પાડવા લાગ્યો, બાપજી બાપજી મને બચાવો, મને બચાવો. ગુરુમાં જે કહ્યું તને કહ્યું તું ને કે તું ધર્મમાંથી પાછો મુખ ફેરવીશ તો તારી હાલત ખરાબ થઈ જશે. તું સમજો નહીં. એનું આ પરિણામ છે. હવે પસ્તાવો કરવા લાગ્યો. ગુરુબાના પગમાં પડ્યો, માફ કરો, હવે હાચે હાચું તમે કોઈ એમ જ કરીશ.
દુનિયામાં ચમત્કાર અને નમસ્કાર છે. ખૂબ એને આજીજી કરી કે પ્રભુ તમે જ મારા મા બાપ ભાઈ સહેન જે ગણવું હોય તમે જ છો ને મને બચાવો. એટલે પાછા ધર્મસિંહ મહારાજે એક ક્ષણમાં એનો રોગ પાછો ઉડાડી દીધો. કારણ કે ઉત્તમ પુરુષો છે ને એ ડંખ ન રાખે. ગમે તેવો ગુનો કર્યો હોય ને પણ તમે પગમાં પડી માફી માંગો એટલે ગુનો માફ. આ ઉત્તમ પુરુષનું લક્ષણ છે. હલકો છે ને ગમે તેટલો પટાવતો પટે નહીં, ડંખ રાખ્યા જ કરે. ઠીક થઈ ગયો, હવે તો બરોબર ચાલે છે, સરસ રીતે સંયમ પાળે છે. મનને ગયા સૌદર્મ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી પાછા ચેવ્યા પૈતાડ્ય પર્વત ઉપર ભોગપુર નગરમાં રામ નામનો વિદ્યાધર, એનો દીકરો પવન વેગ નામનો વિદ્યાધર થયો. આગલા ભાવમાં જે સાજો થયા પછી બહુ ભાવથી સંયમ પાડેલું ને એટલે પાછું એને સર્વવીરથી લેવાનો ભાવ થઈ ગયો. આગલા ભાવમાં જે સરસ રીતે સંયમ પાડેલું હોય એ બીજા ભાવની અંદર નાની ઉંમરથી જ એને સાધુ ગમે અને દીક્ષા લેવાના ભાવ થઈ જાય. દીક્ષા લીધી હોય પણ ગુરુનું કયું ના કર્યું, સ્વચ્છંદી હોય અને આવો એવી જ ભાવમાં એવી જ રીતે મરી જાય તો બીજા ભાવની અંદર સાધુને દેખે રોવા બે. તમે મારાની બહાર લઈ જાઓ એટલે ભેગડા જ તાણે કંટાળીને તમારે ઉપાડી લઈ જવો પડે. આગલા ભાવમાં જે ગુરુ દ્રોહ કર્યો હોય એના કારણે બીજા ભાવમાં ગુરુ ગમે જ નહીં. આ બધા જન્મ જન્માંતરના સંસ્કારો જ કામ કરે છે. તો એને ઈચ્છા થઈ ગઈ ખબર દીક્ષા જ લેવી છે. લોકો કે છે ભાઈ હવે મોટો થયો ક્યાં સુધી ઢાંડો રહીશ વાંડો, હવે પૈણી જા. વિચાર કરે છે શું કરું શું ના કરું, શું કરું શું ના કરું. મન કે છે દીક્ષા લે, લોકો કે છે પૈણી જા, હવે કરવું. એટલામાં એક માણસ ત્યાં આવ્યો માથું ધૂણાવતો. કેવો સંસાર વિચિત્ર છે. પવન વૈગે પૂછ્યું શું વાત છે? અરે કે એક ભાઈ હતા ને મરદાની એમ રસ્તા પડેલા હતા અને એમને ઉપાડી ગયા બસાડમાં બાળવા, પણ ત્યાં આગળ ઠંડી હવા લાગી એટલે ભાઈ બેઠા થઈ ગયા, હોશમાં આવી ગયા. આવું થયું કે એમની ઘરવાળી એમને ફેંકી દીધા હતા મારી મારી, પણ એ પાછો બચી ગયો બિચારો. લોકોએ પૂછ્યું કે શું વાત છે, આવી હાલત તો કોને કરી? અરે કે હું આજ નગરનો સુંદર નામનો વાણિયો છું. મારે ખાનદાન કુળની વસુંધરી નામની છોકરી સાથે મારું લગ્ન થયેલું. એ બહારથી તો મારા માટે એવી મરી પડે કે ના પૂછો વાત. મને જોઈને અડધી અડધી થઈ જાય પણ અંદરથી હારું બહુ ગરબડ. નમન નમન મેં ફેરે બહુ નમે નાદાન, દગલબાજ દૂના નમે ચિત્તા ચોર કમાન. ચિત્તો છે ને જ્યારે છલાંગ મારવા ને શિકાર ઉપર રાખવો આમ નમી જાય અને પછી રાગ દેતું ને છલાંગ લગાવી પેલા ઉપર પડે. આપણે સમજીએ કે નમે છે શિકાર કરો ને હાથમાં. એટલે હું ઓળખું નહીં અને એવો એ તો એવી પતિવ્રતા કે ના પૂછો વાત. મને તો એમ મારી ઘરવાળી જેવી તો સતી કોઈ છે જ નહીં આ દુનિયામાં. બધું ઘરનું માલ પાણી એને આપી દીધા. હું મારા ધંધામાં રહું. એક દાડો મારા બાલચંદ્ર નામના દોસ્તે મને કહ્યું કે તારી વહુ પર તું બહુ વિશ્વાસ કરે છે ને કુદર તું માર ખાઈ ગઈ, એ હારી નથી. હંમેશા સુશીલ સ્ત્રી છે ને એ સરળ હોય, એ બહુ દેખાવ ન કરે, બહુ લટપટ ના કરે. બહુ લટપટ કરતી હોય ને તો સમજી લેવું કે ગરબડ છે, તમને ધોકો આપવા માટેનું. વધારે પડતી લટપટ કરતી હોય, બહુ પ્રેમ દેખાડતી હોય તો જરા સાવધ રહેવું એનાથી. જેમ સાપણો જ નાગર કેવી સુવાળી હોય
પણ ડંખે તો મારી નાખે. એમાં આ બધા જે છે ને આમ શું હોય એકદમ આપણને, પણ પછી ખતરનાક નીકળે. તો કે આવી ઉત્તમ કુળની જામ છે તેમ છે, શેની આવી હોતી હશે? તું ખોટો મને અહીંયા આગળ કાન ભેળવવા આવ્યો છું, અમારે બેની વચ્ચે ઝઘડો કરાવવા આવ્યો છું. અને બાલચંદ્ર ચૂપ થઈ ગયો. પણ મને સાંભળ્યા પછી મનમાં થોડો વ્યામ પડી ગયો. એટલે થોડાક દિવસ પછી મેં મારી ઘરવાળીને કહ્યું થોડું કામ પડ્યું છે, એટલે અઠવાડિયા માટે હું બહારગામ જઉં છું, તું ઘર સંભાળીને રહે છે. હું તો નીકળી ગયો ઘરમાં, બાજુના ગામમાં જઈને ઠેર્યો 2-3 દિવસ. અને પછી ત્રીજા દિવસે સાંજે વેશ પરિવર્તન કરી અને કાપડીનું રૂપ લીધું. કાપડી પણ એક જાત થાય છે આપણે ત્યાં, જે લોકો પ્રવાસી જ હોય છે. અને આવ્યો ઘરે. બાબા કે ગરીબ માણસ છું, મને કોઈ રહેવા આપો ને. તેને કહ્યું કે આ મોટું ઘર છે, પડ્યો રે એક બાજુ. હું તો જઈને હોઈ ગયો અંધારામાં, ખૂણામાં. રાત પડીને એક પ્રહર ગયો, મારો પાડોશી મારા ઘરમાં આવ્યો. અને મારા પાડોશી સાથે મારી ઘરવાળીએ દુરાચાર સેવ્યો. મારી નજરે બધું મેં જોયું. ખાતરી થઈ ગઈ. મારા દોસ્તે કહ્યું તો સાચી વાત છે, આનું આ બધું નાટક જ છે, હકીકત જુદી છે. આને અનેક પુરુષ સાથે સંબંધ કરવાનો શોખ અને વ્યસન છે. લગ્ન તો કર્યું, એક ઘરે રહેવું પડે છે, પણ મૂળ એનો શોખ આ છે. દરેકને અલગ અલગ જન્મ જન્માંતરના સંસ્કારના કારણે અલગ અલગ સ્વભાવ હોય છે. હવે મેં જોયું હવે શું કરવાનું. જવું, બેન કૂટું, કાઢી મૂકવું, ત્યાં તો રાત પૂરી થવાય. અને 2 જણા પડ્યા છે હજી ત્યાં. હું તો ચૂપચાપ પડ્યો હતો, પણ જે પેલો એનો આવ્યો હતો ને યાર, એને પડ્યો ભેમ કે ક્યાંક ઘર ધણી તો વેચ પલટો કરીને નથી આવ્યો ને. એટલે એને પૂછ્યું કે કોણ છે? તો કાપડી છે. કે તારા ધણીએ મોકલેલો ના હોય, અથવા તારો ધણી જ ના હોય ક્યાંક. હાલજે, બરોબર જોઈએ કોણ છે. તો આવ્યો મારી પાસે. હું તો હોઈ ગયો ખોટું ખોટું, પણ એવું ઓળખી ગયો કે આ તો સુંદર જ છે. એને કહ્યું વસંતપુરીને કે તારો ધણી જ છે. એને શંકા પડી. એ આવી મારી બાજુમાં. ત્યારે જ અચાનક મને એકદમ ખાંસી આવી, જોરથી, કોઈ રીતે દબાઈને એવી ખાંસી આવી. આવાથી ઓળખી ગઈ કે તો મારો ધણી જ મુવો છે, બીજું કોઈ નથી. ચટ પાછી વળી. પેલા પૂછ્યું શું છે? શું થયું? તારણ મારા બેના દાડા ફર્યા કે મારો ધણી જ આપણું બધું જોવા આવ્યો છે, શું કરવું? કરવાનું શું કે પતાઈ નાખે ને, બીજું કઈ કરવું નથી. પેલો કે જો એને કટારથી કે તલવારથી કાપીએ તો લોહી વે, અને લોહીના ડાઘ કઈ જલ્દી જાય નહીં. અને કાચી માટીના ઘર એટલે કે એમાં તો મજા નહીં. એમાં તો આપણે આમાં તકલીફમાં મૂકી જઈએ. તો શું કરશું? કઈ કરવું નથી. એને પછાડી છાતી ઉપર ચડી બેસી ગળું દબાઈ દઈએ. એને શ્વાસોશ્વાસ રોકાઈ જશે, મરી જશે. 2 જણા આવ્યા, પકડ્યો મને. હવે હું થોડો પહોંચી હતો, પડ્યો, પછાડ્યો મને નીચે. ખૂબ પેલા તો કૂટ્યો, જેમ માટીને ગુંદે ને કુંભાર, ખૂબ ગુંદ્યો મને હરકો કરીને. અને પછી અહીં અંગૂઠો દબાયો હૈડિયામાં. પતી ગયું, શ્વાસ લેવાનું બંધ થઈ ગયું, મારો શ્વાસોશ્વાસ બંધ થઈ ગયો.
જમીન ઉપર તો હાવ નિસ્ટેજ પડી ગયો. એ લોકો બધું જોયું, નાડી ભાડી જોઈ અને શ્વાસ જોયા તો બધું બંધ હતું. એટલે સમજાય કે મરી ગયો છે. એટલે ઉપાડી રસ્તા ઉપર ઠોકી દીધો. ઠોકી દીધો મને રસ્તા ઉપર. પણ હજી મારું આયુષ બાકી. હવે તમારી ફેવરમાં ઠંડી હવા આવી એટલે ધીરે 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 આ હવા પડી અને પાછો મારો શ્વાસ પાછો આવ્યો. હે ભગવાન, દુનિયામાં નારીને બધા નાગણી પણ ભટકાતી હોય છે એની મને ખાતરી થઈ ગઈ. રાજાએ વાત સાંભળી. પછી તો રાજાનું મગજ ગયું. એની ઘરવાળીને પકડી લાવી, નાક કાન કાપી કાઢી મૂકી. કારણ સ્ત્રી અવધ્ય ગણાય છે. સ્ત્રીનો વધ ન કરી શકાય, મનાય છે શાસ્ત્રમાં. બ્રાહ્મણ અને સ્ત્રી અને સંન્યાસી ગમે તો ગુનો કરે તો પણ એ અવધ્ય છે. સ્ત્રી માં છે ને, માનો વધ ન થઈ શકે ક્યારે પણ. એટલે નાક કાન કાપીને કાઢી મૂકી. અને પેલા ભાઈ જે એમના યાર હતા એમને તો ખૂબ ઠમઠોર્યા. પછી ગધેડે ચડાયા. આખા ગામમાં એમનું વરઘોડો ફેરવ્યો અને પછી સાંજમાં લઈ જઈ અને ફાંસી ચડાવી. તો યારી, વ્યભિચાર અને ચોરી આ બે ના દંડ એક જ છે ભારતીય દંડ સંહિતામાં. ફાંસી અથવા ચોરી, બીજો દંડ જ નથી. એ મરી ગયો. આ બધી વાત પવન વેગને પેલા કરી કે આવું છે બોલો આ સંસાર. એટલે પવન વેગને થયું યાર હજી સુધી પરિણ્યો નથી એ ઠીક છે. હજી સુધી પરિણ્યો નથી ને એ ઠીક છે. કારણ કે ધન્ય તે છે જે વિષયના વ્યાસંગમાં આસંગમાં જે પડ્યા જ નથી. મારે હવે નથી જોઈતી કરવાની. મહાનથની એક વાત મારે કરવાની પરિગ્રહ કરવો નથી. પણ વેગ તો નાઠો કરતી તત્કાલ. અને ત્યાં આગળ રાજર્ષિ આવ્યા હતા સિંહરથ, એમની પાસે જઈને દીક્ષા લીધી. જબરદસ્ત તપશ્ચર્યા કરે છે અને વિચરે છે. એમ કરતા કરતા મોહનો ઉદય થઈ ગયો અચાનક. આગલા ભાવમાં પહેલા જે સંયમ પાડ્યું ને એ પરાણે પાડ્યું હતું ને, પછી ખૂબ ભાવથી પાડ્યું. એ ભાવથી પાડ્યું છેલ્લું હતું, એના કારણે સંયમનો ભાવ થઈ ગયો. હવે જે આગળનું હોય એ પાછળથી ઉદયમાં આવે, તત્કાલિક હોય એ પહેલા ઉદયમાં આવે. એટલે કાળ કર્યો એ વખતની જે બુદ્ધિ હતી એ પહેલા આવી ગઈ, અને એ પહેલાની જે બુદ્ધિ હતી એ પાછી નડી. એટલે શિથિલતા આવી. પેલા ખૂબ તપ કર્યો, ખૂબ પોતે બધું કર્યું, પણ પછી સૂત્રને અર્થ ભણતા ભણતા સૂત્રને અર્થના ઊંધા ચત્તા અર્થ કરવા લાગ્યા. અને એમાં પ્રમાદ સ્થાનમાં આ તો અપવાદમાં આમ ચાલે, આ તો આમ ચાલે, આ તો તેમ ચાલે, એમ કરીને ભાઈ ઊંધે રસ્તે ચડી ગયા. ગુરુ મહારાજે કહ્યું ભાઈ આ તું શું કરે છે? આનું કેટલું ભયંકર પરિણામ આવશે તને ખબર પડે છે કે? શાસ્ત્રમાં કહ્યું છે કે પ્રમાદ કરે 14 પૂર્વધર આરક શરીર વાળા, મને પર જ્ઞાન વાળા પણ નરકમાં જાય પ્રમાદના કારણે, અન્ય ગોદમાં જાય. પ્રમાદમાં ન પડો તો નરક નિગોદમાં જવાનો રસ્તો જ નથી. પ્રમાદ એના માટેનો ચાવી છે, એનાથી જ નરક નિગોદના દરવાજા ખુલે. એટલે તારે શું કરવું છે બોલ? બધા અનર્થ આવશે જેટલું તો આમાં ગરબડ કહી શકું. અને પ્રમાદ કરીશ તો આરામ તો થોડો જ મળશે, પણ પછી જે દુઃખ પડશે
તું રાડો પાડીશ તો તું છૂટી નહીં શકે. ગુરુ મહારાજે એવું સરસ સમજાયું કે એને ભયંકર ભય લાગ્યો દુર્ગતિનો. ઘોર તપ કર્યું, કાળ કરી, સૌંદર્યમાં દેવલોકમાં જઈ ત્યાં આગળનું આયુષ્ય પૂરું કરી એક જ પદ્યોપમનું, અને તું વિક્રમસેન થયો, રાજાનો દીકરો. જે સાધુપણામાં શિથિલતાનો ભાવ થયો એના કારણે તું આ ભાવમાં શરૂઆતની ઉંમરમાં ગુંડો થયો, અને પછી સારું સાધુપણું પાડ્યું, એ ઉદયમાં આવ્યું એટલે તને કેવલીનો સંયોગ થયો, તારા જીવનમાં પરિવર્તન આવ્યું અને તું ધર્મમાં પાછો આવી ગયો. જેમ તો આ રીતે વિક્રમસેન તે જે પૂછ્યું એનો મેં તને જવાબ આપ્યો. યુવરાજે આ બધું સાંભળ્યું અને પછી તરત જ જાતિ સ્મરણ થયું, યાદ આવ્યું, સાચી વાત છે, ધર્મમાં ગડબડ હોય જ છે. આપી જો તમને સમજાવું, ઘણા અપડાઉન ચાલ્યા જ કરતું હોય છે ને, 2 વર્ષ કમાય ને ત્રીજા વર્ષે જે ફટકો પડે બહાર ઠેકાણે બેઠા. એનું કારણ બીજું કઈ નથી હોતું. જે ધર્મ કરતો હોય છે એ ખૂબ ઉલ્લાસપૂર્વક કરે, પછી અચાનક મન તૂટી જાય એટલે પડતું મૂકી દે. વળી બાજુ કોઈક પ્રેરણા કરનાર આવે, એ વળી બાજુ ટાઈટ થાય, વળી બાજુ ધર્મ કરે, વળી બાજુ જીરો પડી જાય અને બાજુ ઓછું કરી નાખે. બહુ ભાવ હોય, સાધુ સાધુને ખૂબ બોલાવે, એમાં પછી અમારી પણ થોડી ભૂલ થાય એટલે પછી પેલાનો ભાવ ઓછો થાય કે મહાત્માઓ કઈ સમજતા જ નથી એટલે વરાવાનો ભાવ તૂટી જાય. વળી પાછો એમ થાય કે ના ના, આ વરાવાથી જ આપણું કલ્યાણ છે, એટલે વળી પાછો મહિનો 2 મહિના ભાવ તૂટી ગયો, વળી ભાવ શરૂ કરે, વળી પાછો ભાવ તૂટી. બસ આ જે અપડાઉન ભાવનું થાય, બીજા ભાવમાં એક રીતે સમૃદ્ધિનું અપડાઉન થાય. એનું ફળ તૂટતો ધર્મ કરે એને તૂટતી સમૃદ્ધિ મળે. ચલો મારે ત્યાં વરવા આવ્યા છે, દૂધની તપેલી છે, દૂધ વરાવવાનું છે, તો 2 રીતે વરાઈ શકે. મારા ત્યાં ઓછું વરે કે વધારે વરે, તપેલી ઉપાડી સીધું અખંડ ધારથી વરાવે, તે અખંડ ધર્મ થાય. ભાઈ ડોયાથી વરાવે, 2, 3, 4 એટલે વરાવે ત્યારે ભાવ જોડાય, ખાલી થાય એટલે ભાવ તૂટે, વળી પાછું વરાવે, વળી તૂટે. ધાર તૂટી ને એટલે બીજા ભાવમાં સુખ આ રીતે જ મળે. 1 વર્ષ સુખ મળે, વળી મહિનો દુઃખી થાય, વળી બાજુ 1 વર્ષ સુખ મળે, વળી બાજુ મહિનો દુઃખી થાય. તમે જેવું કર્યું હોય ને એવું તમને મળે. સીધી સાદી વાત. પણ આપવા માટે વ્યવસ્થા હોય તો એ ચાલે જ નહીં. અખંડિત એટલે અખંડ અને ખંડિત એટલે ખંડિત. રોટલીનો થપ્પો ઉપાડી મૂકી દે. અને એક આપણને એમ નહીં, કોઈ ગરીબ આવ્યો ને એને ખવડાવ્યું તો પણ, અને દઉં દઉં કરીને આપતી જાય. 2 આપે કે દઉં, 2 આપે કે દઉં દઉં, એટલે પેલા ભાઈ મંગાવે ને એને બીજા ભાવ માંગી માંગીને ધંધો કરવો પડે. અને જે મંગાવે નહીં અને સીધું આપે એને કોઈ ભાઈ માંગવું ના પડે ક્યારેય. તમે જેવું કરો એવું જ તમને મળે. સીધી સાદી વાત, તમારા જ કરેલાનું તમને ફળ મળે છે. આ બધું પ્રેક્ટિકલ છે, આ થિયરીની વાતો નથી. વરવાય ને 2 રોટલી લઈને વરાવતી જાય મારા સાહેબને, એ અંતર પડતું જ જાય. એ જેટલું અંતર પડે ને એટલો ટાઈમ દુઃખ આવે, વરાવે એટલો ટાઈમ સુખ, પાછું અંતર પડ્યું દુઃખ, વરાવે એટલા ટાઈમ સુખ. સીધી થપ્પી ઉપાડી મૂકી દે, એ અખંડ થયું. વરાવતી વચ્ચે કોઈ ખરાબ ભાવ નથી તો દુઃખ શા માટે? ભાવ હોય કે ન હોય, અખંડ ના થયું ને તો દુઃખ શા માટે? અરે દુઃખ એટલા માટે આવે, ભાવ તૂટ્યો એટલે પુણ્ય તૂટ્યું, પુણ્ય તૂટે એટલે સુખ તૂટે. સીધી સાદી વાત છે. તમે કેવી રીતે વરાવો છો એના ઉપર આધાર છે. ભલે ને હાથે ટુકડે ટુકડે તમે 100 રોટલી વરાઈ દો તો પણ ટુકડા એટલે ટુકડા, એટલે તમારે
ચાલવા પડે. કમાવો ખરા, પણ એક ધંધામાં કમાયા તો વળી ડાઉન, વળી બીજો ધંધો કર્યો, વળી કમાયા કહું વળી ડાઉન, ચાલ્યા જ કરે. પૂજા કરું છું રોજ અને 4 દાડા વચ્ચે પાડી દઉં છું. વળી બાજુ પૂજા કરે છે રોજ, પણ કઈક ગરબડ થાય એટલે 4 દાડા પાડી દે. શું મહારાજ સાહેબ ગમે તે કે, સમજ્યા ને? તમારે વરાઈ દેવાનું, કેવાનું બાપ ગણી લો આપને કેટલી જોઈએ છે. ગણવાનું કામ આપણું નહીં. ગણીએ ને એટલે ગણિત થઈ જાય, ન ગણીએ તો અગણિત થાય. હે મહાત્મા કે આપણે જ કહીએ કે 4 લો જનરલ એક વાત છે, તો 4 એક સાથે લો. મારી વાત સાંભળો. એક મહાત્મા રોજ આવતા હોય, એક કોઈ તપસ્વી મહાત્મા અચાનક આવી ગયા અને એને તમે ઓરાવી રહ્યા છો. ઉત્કૃષ્ટ પુણ્ય છે ને જ્યારે એકદમ ભાવથી ઓરાવતા હો ને ત્યારે થાય છે, બાકી સારું પુણ્ય હોય છે. એવું એવું જીવનમાં 2-4 વર્ષ થતું હોય છે. બરોબર. અત્યારે અખંડ હોવું જોઈએ. જેમ સંગમ ને એક જ વાર વરાવું છું ને, એક જ વાર વરાય, આખી થાળી ખાલી કરી નાખી, આખી થાળી કરી નાખી, રાખ્યું નહીં એને. ચોટેલું રોયું ચોર્યું, પણ એને તો આખી થાળી ખતમ કરીને એક જ ધારે, 2 ધાર નથી, એનું પુણ્ય. એ કેટલી ખીર હતી એની વસ્તુ નથી, કેવી રીતે વરાઈ એના ઉપર છે. આને જે સંયમ લીધું ભાવ તૂટ્યો, પાછું પાડ્યું, પાછું ભાવ તૂટ્યો. એના કારણે ગુરુ માજી કહ્યું કે તારે આવી રીતે થયું છે. આ વાત સાંભળી ત્યાંથી સ્મરણ થયું, સંવેગમાં આવી ગયો. ગુરુમાને કહ્યું કે આપે કહ્યું એવું જ છે. ખરેખર હું અભાગ્યો છું કે સાધુ મોટાપણા માટે યોગ્ય નથી. મેં આવું બધું કર્યું આગલા ભાવમાં ગુરુની સાથે મિચ્છામી દુક્કડમ આપું છું. હવે મારા ઘરવાસમાંથી લેવું, મને આપ સંયમ આપો. ગુરુમાજી કહ્યું બહુ સારું. પછી પણ એક વાત છે, તું હવે ઘરે જા, તારા મા બાપની રજા લે. તારા મા બાપની રજા વિના હું તને દીક્ષા નહીં આપું. એ રજા આપશે તો જ આપીશ. રજા લઈ ભગવાન દિનેશ્વરની ખૂબ પૂજા કરી, 28 વગેરે કરી, અને જેટલા ગરીબો હોય એને તારા બાપા જેટલું આપે એટલું વહેંચી અને પછી દીક્ષા લેવાની. દીક્ષા પહેલાના કર્તવ્ય ખ્યાલ આવ્યું ને? એક દેવગુરુની ખૂબ ભક્તિ કરવી એ આગલું કર્તવ્ય, અને દીન અનાથને ખૂબ આપીને આપવું આ બીજું કર્તવ્ય. આ 2 કરવાના. પછી કે તેમ દીક્ષા આપું, ઈશ્વરને આપું. બસ આ પૂરો થાય છે. 2 મિનિટમાં હાજી. તો પછી કે તેમ દીક્ષા આપું તો કે તરતથી ગયો ઘરે, ફટાફટ પડ્યો પગમાં. મા બાપને સમજાયા કે જન્મ જન્માંતર જોયા, હવે આ સંસારમાં રહેવાનું મારું મન નથી, મને રજા આપો. પછી જોરદાર અષ્ટાંગિકા મહોત્સવ કર્યો. ગરીબોને બોલાવી બધાના ઘર ભર્યા, પાછું માંગવું ન પડે એવા. અને પછી રાજકુમાર કેવલી ભગવાન પાસે ગયો, સરસ સંયમ લીધું, 5 આચારનું પાલન કરી, સંયમ લક્ષ્મીનું પોષણ કરી, અને આયુષ્ય પૂરું થયું એટલે 11મા દેવલોક અને 10મો દેવલોક આનંદ ને પ્રાણત ત્યાં ઉત્પન્ન થયા. ત્યાં ઘણો લાંબો ટાઈમ સુખ ભોગવી, કાલ કરી અહીં ભરત ક્ષેત્રમાં, વિદય દેશમાં, મિથિલા નગરીમાં નબી રાજર્ષિ એમની યશોદરા નામની પટરાણી એમના દીકરા તરીકે જન્મ્યો. વધામણા થયા, 12 દિવસે વાઈશને નામ આપ્યું. બાળપણું ગયું, ભણી ગણી હોશિયાર થયો, પણ એને ક્યાંય સ્ત્રી ઉપર રાગ નથી, કોઈની ઉપર એને મોહ નથી. બસ એમને ક્યારેક એક જ સંકલ્પ કરે છે કે મને ક્યારે દ્વાદશાંગ ધર
સંપૂર્ણ દ્વાસાંગીને દાન કરનાર સાધુ, કર્મથી રહી તેવા કેવળી ભગવંતો, અપરિમિત લબ્ધિવાળા 14 પૂર્વીઓ, આ બધા ક્યારે મને મળશે અને ક્યારે હું એમનો સત્સંગ કરીશ? અને જે મળે છે એનો સત્સંગ પણ કરે છે, પરંતુ છે નહીં, સંસારી સુખની ઈચ્છા નથી. મા બાપ તો મોહ ઉતર્યો અને પછી રજા લઈ પોતાના રાજકુમારો સાથે એ ભાઈ મને કેવળ જ્ઞાન થયું છે એમ સાંભળી અહીં આવ્યા આ સંપદ ઉદ્યાનમાં, અને એને મારી પાસે દીક્ષા લીધી. આ રીતે 7મા ગણધરની વાત પૂરી થઈ. હવે 8મા ગણધરની વાત, અને 9મા અને 10મા બે ભાઈ જ છે, જન્મ જન્માંતર છે. એ બેની એક જ કથા ચાલશે. એ પૂરું થાય એટલે આપણું કામ હવે 5 લાખ ભગવાનનો વિચાર કરાવવું અને પછી ભગવાનને સમજ શિખર પહોંચાડી મોક્ષ મોકલી દઈશ. ચલો.